ભાઈ બીમાર પડ્યો હો વાત મળી લે ભગવાન સમાચાર તો લઈ આવું શું કરે જવા દે અંદર શું કરે હમણાં દેખાતો નહીં 3 દાડે બજારમાં આવતો નહીં ગામમાં આવતો નહીં એટલે જતા વાદી બાપડા સમાચાર તો લઈ આવું બીમાર તો પડ્યો 2 દાડે હી અલે ગફૂર હા બસ કાકા શું કરી હે આ લેબડું સાફ કરતો તો લેબડું વેણે કે તે આળો વધી ગયો તો હા સાફ કરતો એવું હિમ ઓય અરે આ મુએ જતો તો બજારમાં હા તો ઓયથી નીકળ્યો તો પેલા ભગવાન સમાચાર લેતા 2 દાડે કોક બીમાર હે વાત હોભળી હ ઓય ભગા કાકા ને પેટમાં દુખાતું બી એમ કે દાદા દવા બવા લે કરાવી તી એ એમ કહેતા હતા કે લેબુ સોડા બનાવીને કે પીરીશ કે મટી જાહે એમ કહેતા હતા એવું હતું ઓય તો કઈ બાજુ કાન ભગુજી એ હમણાં હશે ઘરે હેમ ઓય અને તું લેબુડી વેણ હેમ આ હમી કરું રો લેબડું અને આ લેબુડીઓ પણ ખાસી વેણી તી એટલે ઓય થોડી ખાતો હોય તો મોય વેણા એવું આવે એમ ઓય બરોબર બરોબર આ વેણી એટલી ને કા બીજી પડી રાખો સારું કરી ભગી હાથી એ તો કામ કર્યું ને હા આ તું વેણ તા ને હું તારા ભગવાન ભેગો થતા આવું સારું જો હા મારો બધો પેટમાં દુખાય જબરજસ્ત એ લીંબુ સોડા બનાવવા પડશે અરે અત્યારે ગરમીનું તમે લીંબુ સોડા પીવો ને તો બહુ સારું શું કે તમને ગરમી ના લાગે લીંબુ સોડા બહુ સારું એટલે મિત્રો તમે લીંબુ સોડા ખાસ ગરમી પડે છે એટલે ખાસ પીજો તમે શું કે તમારે પેટમાં દુખાતું હોય ગરમી કોઈ વધારે લાગતી હોય તો લીંબુ સોડા બહુ સારા બરોબર એટલે મીઠું નાખવાનું થોડી ખોડ નાખવાની અને થોડું ઠંડુ પાણી નાખવાનું બરોબર એટલે મજા આવે એમ ઠંડુ એટલે દુકાન વાળા પણ મારા બધા કેવા હાલે લેબુ લીંબુ મારા બધા પૈસામાં છેતરી ગયો અરે 2 ટેપા પડે છે 2 અને પાછો ભાવ કેટલો 300 રૂપિયા કિલો તો લેબુ આ તો હું લાવું ના પણ પેટમાં દુખાતું એટલે લાવ્યો લેબુ તો લવાય ના આ તો એના કરતા આપણે લીંબુ સોડાની પેલી 10 વાળી બાટલી પી રહી હારી આજે જે મત કોઈ છોટા જ પડતા નહીં હા દબાવો તો આ 2 ટેપા પડે છેતર્યા લેબુ હા બરોબર હવે ખોડ નાખો લીંબુ નાખો કઈ બાજુ હા રે મારું બેટું ગફુરીઓ કે ઘરે ઊંઝા પણ કઈ બાજુ દેખાતા જ નહીં લે ભગુજી અલ્યા શું કરો ભગુજી એટલે મારું બેટું 2 દાડા પેટમાં દુખાય ઓ મને વાત મળી હતી હા તે પેલા મથુરીઓ કહેતો કે ભગુજી ચોક બહાર ગયા હતા ઓયલા તે મારા બધું પેટમાં દુખાતું હતું તે બજારમાં જતો તે મુકીત લાવો લેબુ લેતો હતો તે મારા બધા લેબુ આલ્યા છે ખબર આવ ચારમાં જેલા પણ અત્યારે લેબુ ગરમીને એવો થઈ જાય આ 300 રૂપિયા કિલો લેબુનો ભાવ છે આવું ના કરે એના કરતા આપણે 10 વાળી નહીં બાટલી હતી લીંબુ સોડાની લીંબુની આવે ને પેલી વાઈટ એ હારી વાત સાચી પણ હવે અત્યારે સારું આપણે ગોમરામ લાવીએ તો આ દુકાનો શેટી હ એટલે ઉપાધિ છે ને તારે એટલે આમ સારું થયું નહીં આમ હવે મારું બધું આ લીંબુ પીવું તાર ફેર પડે કોક એવું ઓ લીંબુ સોડા બનાવીને પીએ તો ગરમીનું શું આપણે ગરમી ઓછી લાગે અને પેટમાં પણ ઓછું દુખાય પેટમાં દુખાય ની શક્તિ રહે લીંબુ પાછું ગરમીનું હારામ ગરમી પણ લેબુ વાળા છેતર્યા પણ હવે તમે જોઈને લાવવો પડે ને એટલે મેં કીધું રસ નાખે છે પણ આ તો આમ દબાવ હતા ને તો 2 ટેપા પડે છે એવું દેખાય રસ નહીં હોતો મારા બેટા ઘણા ક્ષેત્ર હ બજારમાં છેતરી ગયા આવે છે જોઈને લાવવા પડે એટલે તો બહાર ગયા હતા એમ
એટલે જો તો બજારમાં ઓહો. એટલે પછી મુકું તારે પેટમાં દુખાતું હતું, લાવો લેબુ લેતો છે. મારે બે દાડે દેખાતા નતા એટલે મુકો ભગુજી તો ગયા કોક દુખાતું હોય ગમે કોક તકલીફ હશે એટલે બજારમાં ગામમાં આવતા નતા તમે મુકો ભગુજી તમે આયા દાતા માંથી એમ ને? ના એટલે હું બજારમાં હતો ને અમુક ટાઈમે તમે દુકાને આવતા પણ આજ બે દાડે દેખાણા નહીં એટલે મુકો લાય ભગુજી સમાચાર લઈ આવું. બરોબર. વાત મળી હતી મુકો લઈ આવે છે ને. બે દાણા પીએ તાર મારા તો હું થોડું પીવું થોડું તમે પીવો. હું પણ મારું બેટું પીવાનું ના નહીં પણ ખાટું બહુ હશે ને તો તેમ ખાટા એલર્જી એ ખાટાની એલર્જી બહુ હ એક વખત લેબુ ગળી ગયેલો ને તારનો ખાટાની બહુ એલર્જી લેબુ આખું કરી જાય આખું ગળી ગયો તો મારું બેટું શેર પગમ ઉતરી ગયું હતું સૂતા સૂતા જતું રહી ભલે. પછી નખમાંથી બહાર આવી હતું તારનો મારો બેટું લેબુ બહુ પીવો. હા 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 તો તમારે વર રાખવી પડે પણ ઈ તો. વર તો ઘણી રાખી હતી પણ મારું બેટું ખરક થઈને હંચી ગયું ને હા તે શિખર કઈ બાજુ થઈને નીકળી ગયું પણ કોઈને ખબર જ નહીં પડી આ સુધી. એમ ના લ્યા ભલા આદમી તમે તાર એટલે તમને એટલે આ તો કઈ નહીં તમે આજના અંદર નહીં ઉતરી જાય કારી. આ તો પોણી છે. આ તો પાણી બરોબર હા પણ પેલું તો હું આખું લેબુ ચૂસતો હતો. જો બે કુંટ મારો તા કેવું બની છે? મારું બેટું ભગુજી મસ્ત બન્યું હો. એટલે તમે ગરમીનો ચા કરતા તમે આ મહેમાન ના ઉભાવો ને તો તમારે ઓર મજા આવે. ઓર મજા આવે ચા ના પીવાય હા ગરમીનું લીંબુ સોડા સારું મજા આવે એમ. ગમે કોઈ આવે ને ઘરે તો લીંબુ સોડા બનાવીએ ને તો એ ભગુજી ઉત્તમ કહેવાય એમ. શરીર એટલે માટે આટલું સારું, પીધો હતું તમે. શક્તિ માટે બીપી માટે બધા માટે લીંબુ બહુ કામ આવે એમ. તમે ચમડા જતા હતા? હું આ બજારમાં આ ગામમાં જોતો ને પેલા રમુભાઈ નહીં એના પૂરા રાખવાના હા હા પણ કોઈ ઠકાણું એટલે પડ્યું તારે પુલાની રાડ મળતી જ નહીં. પૂરા ઘણા જોવા પણ મારે હમણાં વચ્ચે તો આવ્યો તો ખબર પુલા હારું. વો વચ્ચે તમારી લઈ ગયો 200 પૂરા વાય રાખ્યા ભાવ. એટલે પણ આટલો જવાને તું જવાને માજ માજ કરે છે એના કરતા ચોક વાય કે વરું. બાબુ સર હું તો વાયુ નહીં પડતો બાબુ ભગુજી બે પહેવા વધારી હા એમ રોજ રોજ કોઈ ના ભીગ ના મગાય સમજ્યા? વાત સાચી પણ હવે એક વખત તો પૂરા ના ભગુજી આકડિયા ખવડાયા પહેવા શું કરું. એટલે આકડિયા ના નાખાય ના આકડિયા તો ઘટાડા નહીં ખાતા. પણ ભગુજી પૂરા નતા આશીર્વાદ એક રેક કરતી રહી રાતે 2 આકડિયા વાટી નાખ્યા હતા એમ તે હવારે ફેન કાઢી નવું ત્યાં કાઢે ને તું. ના મૂકો દૂધ વધશે પણ હું દૂધ વધારે દૂધ ના વધે તમારે ફેટે ના આવે ને 3 ફેટ આવીને ભૂરે રમુભાઈ રાખ્યા 200 પૂરા એમ. તે જોવા ગયો તો પણ રમુભાઈ ઘેર નતા મોકલા ભગુભાઈ ભેગો થતો જાઉં બરોબર. અને સમાચારે લેવડાતો જતો હતો. એટલે લીંબુ સોડાનું તમે એવું પી કરો એટલે પેટમાં થોડીક પેલું રહે શક્તિ રહે બરોબર. બોલે મારું બધું પેટમાં એવું દુખાય ને તો તમે જો હેડાય ના ગતિ. હોય એટલે ગોળો બોરો અંદર આવે ને તો ભગુજી હા તાર હવે મારે ઘરે જવું પડશે પહેવો દોવાનો ટાઈમ થયો હો એવું છે એમ. અને તમે લીંબુ સોડાનું જોર રાખો હા બરોબર. માં કેરોસીન વેરી વેરી પી કરો પટેલ. ના કેરોસીન ને મારે ભૂલી જવાય મેં ખોટ નાખી હા ખોટ અને નો તમે લીંબુ બરાબર. સોડા રહ્યું ને એ જમ બનાવે વધારે દાડા 3-4 ગ્લાસ પીવો તો મારું મૂન આકડું હો સારું આમ તો સારું છે તું આટલું ખબર લેવા આવે છે ને મારું બધું કોઈ ખબર લેવા આવે એમ ખબર લેવા નહીં આવતું પણ તારી ભેચાનો ને એકલા વાયરા ફૂંકેરા કોઈ ખબર લેવા આવતું નહીં. સારું તાર ભગુજી હા આવજો હો. એ સારું આવતા દાદા રહેજો. એ સારું એ હા મારો બેટો સારો મોણો હતો બીમાર પડી ગયો હા હવે ભગો એટલે મારે તો મોડું થાય. પછી આમ તો મારો છે સારો છે હો. ખબર લેવા તો આવે આ તો જાતો ગામમાં જાતો હોય થરા જાતો હોય પણ ખબર લેવા તો આવે. બીજો તો મારા છે કોમ કોમ ને કોમ 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 ને કોમ બીજી વાત ખબર લેવા આવે આમ સારો માણસ. પૂળા સારું રખડ રખડ કરે છે અને પૂળા ચોક ખેતર વાવવું પડે. સારું વડો તાર હવે મુએ આમ તો ભગો સારો છે આમ ખબર લેવા આવે આવતો જાતો હોય ગામમાં જાતો હોય થરા જાતો હોય આમ સારો પણ એને મારા છે ને પૂળાનો વાંકો આવી ગયો છે. પૂળા પણ એને ઘરે વાવવા પડે પૂળા ઓર તો એને ચોક ખેતર હલાવવું છે. પૂળા પૂળા ચોક વાવે ઘડીક થાય ને પૂળા આવે હવે પગા કાકા પગા પા શું પાડી હવે મુએ ત્યાંથી દવાનું કરું